લાઇટ જ નથી એટલે હાલ તો હું ઉપર કચરો વાળો આવી ગયો જેમ કે લાઇટ જ નહીં સવારે 6 વાગે હું ઉઠ્યો નહોતો અને લાઇટ જતી એવા શું કરાય બરાબર બધાને સ્વાગત છે ફરી એકવાર મારા નવા વ્લોગમાં આજે હવે તો હમણાંથી તો હું સાંજે જ વ્લોગ બનાવું જેમ કે સવારે બપોરે બનાવવાનો મોકો નહીં મળતો જેમ કે હું અત્યારે સવારે બપોરે સવારે જે અલ્યા હું બોલું ખબર નહીં ભાઈ 10 વાગે જેવું હું જોતો ઊંઝા બાજુ કેમ કે મારા એટલે બધા જ કોમ હતું એટલે ના બતાવી કે બપોરે આવતા હું ના બતાવ્યું કે બસ હવે શું કરે કોઈ કરી નાખે એટલે કોમ હતું એટલે હું સવારે બ્લોગ બનાવી ગયો ને બપોરે ના બનાવી ગયો ને હોજ પડી અને હવે બનાવવાનું ચાલુ કર્યું હા તો હાલ દાદા બોલાવી શું કરું પૌવો બનાવવાના છે ખબર હતી પૌવો જ બનાવવાના હાલ કોમ આવી ગયું આયરી ડબલું અંદર મૂકી આવવાનું અને હાલ હું તમને બતાવું કે અંદર કેવો માહોલ જેમ કે આ ડબલ બધા ભેગા કરે પ્લાસ્ટિક ભેગા કરે જેમ કે અને પ્રદૂષણ ના થવા દેવાય ને અમે ફ્લેશ ચાલુ કરી જોઈએ કબાડખાનું પડ્યું હોય આટલા બધા ડબલા ભેગા કરેલા છે જેમ કે પ્રદૂષણ ના થવા દે એટલે બધા આયર્યું અને આયર્યું આજે કેરમ લાવ્યા હતા અમે અંબાજીથી લાવ્યા હતો પણ એટલે હવે એને કોકીઓ જળતી નહીં એટલે હવે રમતા નહીં અને હંચો ચમકા એ જોરદાર હે ચંગા આટલા તો આજે ખાટલાના પાયા છે તમને ખબર હે ખાટલાના પાયા માટે બે હજી જોડી જોઈ છે એ પેલી બાજુ મૂકેલો છે પોવાને જોઈએ જલ્દીથી જલ્દી હા બધી કે નહીં ચમકા આ તો કેરમ તો હવે રમાય નહીં અને કુકીઓ નવી લાવવી પડશે જોઈએ હવે કુકીઓ મળી કે નહીં ચમકા આવડી મોટી કેરમ અંબાજીથી લાવ્યા જોઈએ અને એટલે સાયકલ તો પડી હોય ને હજી એના રિપેર નહીં કરવાની પણ ટ્યુબ નાખવાની નવી અને મને પંચર કરવાનું આગળનું ટાઈમ જોઈએ અને જલ્દીથી જલ્દી કરીએ કે નહીં કરીએ કે હાલ તો આટલે ડબલ્યુ લાઈન મૂકેલું હા તો હાલ જઈએ અને આટલે ખોખું પડ્યો શીખવું હા આ પેલું પાણી વોશિંગ મશીનનું હા શીખા શું હોય ખબર નહીં બટ હેલો કેમ છો કાલ રાત પડી જતી એટલે હું એને બ્લોગ શૂટ નહોતો કરી કે ચમકાવું હજે બ્લોગ બનાવું એટલે સવારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહીં મને એટલે અત્યારે સવાર પડી જતી અને હાલ હું અત્યારે ઉપર હોય મસ્ત ઝાડુ લગાવે એટલે વસંતી જાય નહીં તો આટલા જો હું આટલે જો મસ્ત હવા મસ્ત વાયરી આવે જો આજે તો લાઇટ જ નથી એટલે હાલ તો હું ઉપર કચરો વાળો આવી ગયો જેમ કે લાઇટ જ નહીં સવારે 6 વાગે હું ઉઠ્યો નહોતો અને લાઇટ જતી એવા શું કરાય ચાય અંધારામાં પીધો નાસ્તો અંધારામાં કર્યો અને અત્યારે મસ્ત ધક્કો આવી ગયો ધક્કો હજી પણ લાઇટ જ નહીં આવી સવારે હું ઉઠ્યો નહોતો અને લાઇટ જતી રહી હતી તો હવે જોઈએ છે કે લાઇટ આવવાના હાલ તો કચરો વાળવાનો પણ અત્યારે તો મને ખબર નહીં પણ હાલ તો ટાઈમ એવું લાગે કે હાળાનું જેટલું તો થયું છે હાળાનું 8 વાતો વાગ્યા છે લાઇટ જતી રહી એટલે કોઈ કહેવાય નહીં કે લાઇટ ચાલુ વાગે અને આ તો રહી હોય એટલે લાઇટ કપાય એટલે મને લાગે કે આજે આખો દામ લાઇટ આવવાની જોઈએ હવે લાઇટ ચાલી આવે તો સુધી આટલા કોમાં એ પૂરું કરી દઈએ જેમ કયા કામ કરવું જરૂરી હે ઘરમાં સાફ સફાઈ તો કરવા પડશે ને આટલે મસ્ત વાયરી આવે ઠંડો પવન આવે એટલે કહો તો નહીં મસ્ત વાયરી આવે હા મસ્ત ઠંડો પવન આવે એસી જેવો એકદમ હાલ ગરમી હા ઉનાળામાં તો લાઇટ જતી રહી એટલે મસ્ત પવન આવે ઠંડી એસી જેવું એટલે કહો તો આવે હાલ હું જલ્દી કચરો વાળી દઉં પછી કહું તમને શું કરવાનું હાલ જ મેં કચરો વાળ્યો લઈ કચરો વાળ્યો પાછો છૂટી જાય હા તો સારું કચરો વાળી આવે ચાલ પડશે ભાઈ આપણે બહુ ગરમી બહુ હોય પંખા વગર ના ચાલે લાઇટ વગર તો ના ચાલે પંખા અને આવે એસી જેવો મસ્ત માહોલ એટલે મસ્ત જો ખેતરમાં ચબૂતરા ચરી મસ્ત ઠંડો પવન આવે એટલે બધું ના આવે નીચે જેવો માહોલ હું કરી
દાદા શું કરો? હા મૂકી દે ચામ આટલી બધી કેટલાની આવશે ઓછી આટલી ઓછી પડશે. હા વધારે પડશે તો મૂકી દો. આપી દે કેટલી? આ તો નેની થઈ જા. હા નેની થઈ જા. આ તો શું કરવું? ના ના એ બધું ના તો મને ચાર લાવી ગયા તો દાદા છે એમાં છે નાખતા છે લગેજભાઈ આવી ગયા. જોરદાર બે ગયો ભાઈ બે જા. હા જોરદાર કેવું મને નાઈ ગયું તો ખાલી કરતો હતો અને નાઈ ગયું. હા તો જોરદાર કરી ભાઈ ભાઈ જોરદાર કોને. હા હા ભાઈ છે બેઠા અહીં ખુરશીમાં શાંતિથી. હાલ તો લાઈટ બાઈટ આવે નહીં હવે જોઈએ લાઈટ ચાલી આવવાનું તો આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવ્યા છે. મને નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય. અને બ્લોગ પસંદ આવ્યા તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.